मुड़ागांव वार्ड के 2 आम आदमी पार्टी के पार्षदों के खिलाफ भ्रष्टाचार निरोधक ब्यूरो में एक लिखित शिकायत दर्ज की गई। शिकायत में कहा गया कि उन्होंने पे एंड पार्क ठेकेदार से 10 लाख रुपए की रिश्वत मांगी। पार्षद जितेंद्र काछड़िया और विपुल सुहागिया के खिलाफ लिखित शिकायत दर्ज की गई। इतना ही नहीं बल्कि पे एंड पार्क ठेकेदार ने सीसीटीवी फुटेज और ऑडियो रिकॉर्डिंग समेत सबूत एसीबी को सौंपे हैं। आम आदमी पार्टी के लिए मुश्किलें बढ़ सकती है क्योंकि उसने 2 पार्षदों के खिलाफ एंटी करप्शन ब्यूरो में लिखित शिकायत दर्ज कराई है। आरोप पत्र में साफ कहा गया है कि दोनों पार्षदों के साथ साथ एक अधिकारी और एक कर्मचारी ने मिलकर रिश्वत मांगी थी। सूरत शहर के वरछा इलाके में रहने वाले शिकायतकर्ता ने अहमदाबाद एंटी करप्शन ब्रांच में अपनी शिकायत में कहा कि वार्ड नंबर 17 के पार्षद विपुल सुहागिया और वार्ड नंबर 16 के नगर सेवक जीतू काछड़िया ने रिश्वत की मांग की। शिकायतकर्ता ठेकेदार द्वारा सीसीटीवी फुटेज और कॉल रिकॉर्डिंग भी एसीबी को उपलब्ध करा दी गई। संवाददाता कैलाश कुमावत, BHP न्यूज, सूरत। हितेशभाई काळुभाई चव्हाण। हितेशभाई, શું આખી ઘટના બની છે? કેમ તમારે એસીબીમાં ફરિયાદ કરવી પડી? અમારા અહીંયા એસએમસીનું પે એન્ડ પાર્ક ચલાવીએ છીએ અમે, અને પે એન્ડ પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું. ત્યાં એસએમસી સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો. આ બાબત પર આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર આવેલા, જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સોહાગિયા. એને પાર્કિંગમાં રાઉન્ડ મારી, પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે. માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારા માણસનો સામાન છે, કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમે તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખંડણી આ બધી કલમો લાગશે ને. પછી અમે આવી તકરાર કરવા માંડ્યા. પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાવેલા, ભાઈ આ બાબતની તકરાર કરે છે, જરાક તમે આવીને મળેલો નહીં ભાઈને શું છે. એ ભાઈ એને મળવા ગયા હતા, એને એવું કીધું કે ભાઈ કે પતાવટ માટે 11 લાખ રૂપિયા થશે. પછી શું કર્યું છે? પૈસાની માંગણી કરી તે રીતે પતાવટ કરી. પતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું 11 લાખ રૂપિયા થશે, એટલે આપણે ના પાડેલી. પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને. પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા, અન્ય કોન્ટ્રાક્ટરને. એને જે વાત કરેલી કે ભાઈ 11 લાખની. પછી અમે ત્રણેય એવું નક્કી કર્યું ભાઈ 10 લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું. તો પછી તમે કેમ એસીબીમાં ફરિયાદ કરી? હા, અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા. અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્તી ઉઘરાણી કરતા હતા ને એવું બધું. એટલે અમે માફી પત્રક અમારી પાસે લખાવી લીધેલો ઝોનના ઓફિસરે. કઈ જગ્યાએ ફરિયાદ કરી તમે? અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે.